સાવરકુંડલામાં મકાન વેચવાના મામલે ગ્રાહકો જોડે છેતરપિંડી। સમગ્ર ઘટનાની વિગતવાર જો વાત કરીએ તો સાવરકુંડલા શહેરના KGN સોસાયટી વિસ્તારમાં મકાન વેચવાના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। મકાનોના બોગસ દસ્તાવેજો બનાવી મકાનોના સોદા કરાયા હોવાના આક્ષેપથી મકાનધારકોમાં ભારે રોષ ફેલાયો છે। આ સમગ્ર ઘટનાને લઈને મકાનધારકો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તાત્કાલિક FIR નોંધાઈ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે તમામ મકાનધારકો બહોળી સંખ્યામાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જે આપ આ વિડીયોના દૃશ્યમાં જોઈ શકો છો। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મકાન વેચવાના મામલે ગ્રાહકો જોડે કરવામાં આવેલ છેતરપિંડીના મામલાને લઈને મકાનધારકોએ શું કહ્યું મીડિયા સમક્ષ, જુઓ આ સાવરકુંડલાથી રિપોર્ટર ફારૂક બિલખિયાનો અહેવાલ। અમારે સાવરકુંડલા KGN સોસાયટીમાં 27 લોકો મકાન ધરાવે છે અને અમારે 27 મકાનના બોગસ દસ્તાવેજો ને અમારી સાથે છેતરપિંડી થયેલી છે। સાવ ખોટા દસ્તાવેજ બનાવેલા છે અને અમને 27 મકાનનું વેચાણ કરીને એ લોકોએ અમારી સાથે 4.5 કરોડ રૂપિયાનું છેતરપિંડી કરેલી છે। એમાં અમારા સમાજના મોટા આગેવાનો અથવા અને સાવરકુંડલા નગરપાલિકામાં ટેક્સ ઇન્સ્પેક્ટર મનોજભાઈ ત્રિવેદી છે, એનો છોકરો દુષ્યંત ત્રિવેદી, હાજી જાહિદભાઈ હિંમતવાળા, જાહિદભાઈ સમા, નીતિ બિપિનભાઈ કાબડિયા, પછી રાજુભાઈ મલેક, સલીમભાઈ મલેક, રહીમભાઈ મલેક, કાશમભાઈ જે મહિલા કોલેજમાં જે પટ્ટાવાળાની નોકરી અત્યારે હાલ ફરજ બજાવે છે, આ બધા સામેલ છે ને અમારી સાથે બધા ફ્રોડ કરેલું છે। તો હવે તમે શું કર્યું? અમે અત્યારે પોલીસ સ્ટેશને 8 દિવસ પહેલા અમે લેખિત અરજી આપેલી ને હાલ અત્યારે અમે પોલીસ સ્ટેશને થઈને આવ્યા કે અમારી FIR તાત્કાલિક ફાટે ને અમને ન્યાય મળે અને જલ્દીથી જલ્દ અમને ન્યાય મળે એવી અમારી રજૂઆત છે। કાયદેસર એની કાર્યવાહી જે થતી હોય એ લોકો જે કાયદેસર જે એ લોકો તરફથી સાહેબ તરફથી જે થાય। કેમ તમે અહીંયા બધા ભેગા થયા છો? આ ખોટા દસ્તાવેજ બનાવીને અમને મકાન સોંપી દીધા છે, મકાન ભોળવી દીધા ને આ મકાન વેચી દીધા છે। કોણે બનાવ્યા? આ સલીમ મલેક, સલીમભાઈ મલેક, કાશમભાઈ, મનોજભાઈ, જાહિદભાઈ સમા, જાહિદભાઈ ટ્રાવેલર્સ વાળા સાચા ખોટા દસ્તાવેજ કરીને અમને ભોળવીને અમારી પાસેથી પૈસા લઈ લીધા છે। કરોડોની મિલકત અમારી પાસેથી છેતરપિંડી કરીને લઈ લીધા છે। સાચા ખોટા દસ્તાવેજ બનાવીને અમને આપી દીધા છે। બોલો અત્યારે અમારા બાલ બચ્ચા લઈને અમે ક્યાં જઈએ? પાડી નાખશે, ડિમોલેશન આવશે તો અમે શું કરશું? કેટલા રૂપિયાના તમે બધા મકાન લીધા? 4.5 કરોડના અમારે મકાન લીધા છે। અમે બધાએ ભેગા થઈને અમે મજૂરી મહેનત કરીને અમે પૈસા બ્લોક લીધા છે અને અમારી માંથી વિશ્વાસઘાત કરી છે અને આ સમાજ બધા મોટા છે અમારે, આ સમાજમાં અમારે હું આમાં બોલવું કેવું બરોબર? રાતના બધા મોટેરા છે ને આવી રીતે આમ કરે છે, અમારી માથે છેતરપિંડી કરે છે। અમારા લોકો છે, અમારે નાના છોકરાઓ લઈને કામ છો તમે બધા? મજૂરી કરીશું, મજૂરી કરીશું। અમારા બાલ બચ્ચાને અમે ક્યાં લઈને જાવ? અમારા ઘર તોડી નાખશે તો અમે શું કરશું? અમે મહેનત મજૂરી કરીને અમે મકાન બનાવ્યા છે। અમે અમને આપ્યું છે, અમે એના ઘરે વયા જાવ, એને સાચવવા જ પડશે, એને રાખવા જ પડશે અમને। આજે અમે પોલીસ સ્ટેશને ગયા હતા ફરિયાદ કરવા। અમારી ફરિયાદ તાત્કાલિક લઈ લે, નોટ નહીં લે તો અમે ઉપર તાત્કાલિક અમે જવાના છે। ઉપર ઉપર જવાના છે તાત્કાલિક। અમારી ફરિયાદ નહીં લે તો અમે તાત્કાલિક જવાના છે અને અમે બધા જવાના છે। અમારી ફરિયાદ તો લેવી જ પડશે।